જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય બજરંગબલી। કેમ છો મિત્રો? આજે હું લસણ ફોલવાની એક નવી ટ્રીક લઈને આવી છું। કેમ કે ચોમાસામાં લસણ ખૂબ જ ભેજવાળું થઈ જાય છે, એટલે આપણે તેને આસાનીથી ફોલી શકતા નથી। એટલે આપણે એક નવી ટ્રીક અને એકદમ ફટાફટ ફોલાઈ જાય એવી રીતે આપણે લસણ ફોલશું। આપણે લસણને નથી બોટલમાં નાખવાનું કે નથી મશીનમાં કે નથી પાણીમાં નાખવાનું, ફટાફટ વાર ન લાગે એવી જ રીતે આપણે લસણને ફોલવાનું છે। તો મેં અહીંયા 5 થી 6 નંગ લસણને લઈ લીધું છે અને હવે આપણે આ લસણની કળી છે એને એકદમ છૂટી પાડી નાખવાની છે। આવી રીતે આપણે એક એક કળી કરી નાખવાની છે લસણની। તમને આવી રીતે જો તમે લસણ ફોલશો તો તમને જલ્દી કંઈ વાર નહીં લાગે, કંટાળો નહીં આવે અને ફટાફટ તમારે જેટલું ફોલવું હશે એટલું લસણ ફોલાઈ જશે। આપણે બધી લસણની આવી રીતે કળી કરી નાખવાની છે। આપણે લસણની કળી એકદમ અલગ અલગ કરી નાખી છે અને આ પોતરા છે વધારાના એ આપણે બધા કાઢી લેવાના છે। અને હવે આપણે લસણની એક નવી ટ્રીક સાથે લસણ ફોલશું। કેવી રીતે લસણ ફોલાય, ફટાફટ ફોલાઈ જશે, વારેય નહીં લાગે અને તમને કંટાળો પણ નહીં આવે। તો ચાલો આપણે હવે લસણ કેવી રીતે ફોલવું છે તે જોઈએ। અહીંયા આપણે પેન ગરમ મૂકી દઈએ અથવા તો તમે તપેલી પર ગરમ મૂકી શકો છો, ગમે તેટલા વસ્તુ તમે મૂકી આપણે એમાં લસણને નાખી દેવાનું છે। હવે આપણે લસણને થોડું થોડું ગરમ કરવાનું છે। થોડું થોડું લસણને આપણે ગરમ કરવાનું છે। આવી રીતે તમે કરશો તો તમને કંટાળો નહીં આવે। લસણ જો આપણે બોટલમાં નાખીએ અને અંદર કઠોળ નાખીએ અને એમાં તો બહુ જ વાર લાગે, એમાં કંટાળો આવે આપણે, આમાં તમને સેજે કંટાળો નહીં આવે। પાણીમાં લસણ નાખવાથી લસણ ભીનું થઈ જાય અને એને સુકાવા દેવું પડે। જો આવી રીતે તમે કરશો તો સેજે વાર નહીં લાગે અને ફટાફટ થઈ જાય। જો લસણ છે એ આપણું ગરમ થઈ ગયું છે અને જો તમે ગરમ લસણ થોડું થોડું કર્યું છે, તાજ અડધા પોતરા તો અલગ થઈ ગયા છે। હવે એને આપણે થોડુંક ઠંડુ ઠરવા દેવાનું છે અને પછી આપણે એના પોતરા દૂર કરવાના છે। તો જો આપણે કેવી રીતે દૂર કરીએ। અને બીજું કે ચોમાસાની સિઝનમાં લસણમાં ફૂગ આવી જતું હોય છે, તો ગરમ કરવાથી એ પણ વહી જાય છે અને લસણ ફોલવાની તમને મજા આવે છે, કંટાળો નહીં આવે, ફટાફટ તમારા પોતરા દૂર થઈ જશે। લસણ છે એ એકદમ ઠંડુ થઈ ગયું છે। હવે આપણે આવી રીતે કોથળો છે એ લઈ લેવાનો છે અને લસણને આપણે આવી રીતે કરવાનું છે। જો આપણું લસણ કેવી રીતે કળી અલગ થઈ જાય છે, જો બધા પોતરા એકદમ અલગ થઈ જાય છે। અથવા તો તમે આવી રીતે પણ કરી શકો છો, બધા પોતરા દૂર થઈ જાય છે લસણના। જો લસણના પોતરા દૂર થઈ જાય છે બધા। આવી રીતે કળી આપણે અલગ કરી લેવાની છે। આવી રીતે તમે જો હવે છે ને આપણે ખાલી આવી જ રીતે કરશો, આવી જ રીતે, એટલે લસણનું પોતરું ઘાયેઘા અલગ થઈ જશે, સેજય પણ વાર નહીં લાગે। ઘાયેઘા જો આવી રીતે લસણ છે એ ફોલાઈ જશે, વાર નહીં લાગે। તો આવી રીતે આપણે લસણને ફોલી નાખવાનું છે, કેમ કે ચોમાસામાં લસણ ખૂબ ભેજવાળું થઈ જાય છે। આવી રીતે જો તરત જ આસાનીથી પોતરા છે એ બધા ઉખડી જાય છે લસણના। આવી જ રીતે આપણે લસણ ફોલી નાખવાનું છે। આ લસણ ફોલી લીધું છે
અને જો તમને પણ આ ટ્રીક ગમે તો તમે આવી રીતે લસણ ફોલી શકો છો. અને કાંઈ પણ ભૂલ થઈ હોય તો સોરી, કેમ કે હું હજી નવા વિડીયો બનાવું છું. અને તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય બજરંગબલી. મારા વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ મિત્રો.